સોઈ ગળી ગયેલા બાળકનું એન્ડોસ્કોપીથી સફળ સારવાર। ડોક્ટર હિતેશભાઈ પંચીવાલાએ પેટમાંથી સોઈ કાઢી 1 કલાકમાં રજા આપી। પાટણ શહેરના બસ સ્ટેશન નજીક આવેલ ભગત કોમ્પ્લેક્સ સ્થિત સિટી હોસ્પિટલ એન્ડ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી રિસર્ચ સેન્ટરમાં તબીબ ડોક્ટર હિતેશભાઈ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી 9 વર્ષના બાળકના પેટમાંથી સોઈ સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને દર્દમુક્ત બનાવતા પરિવારજનોએ ડોક્ટર સહિત સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના ખીમાણા ગામમાં રહેતો અને ધોરણ 2માં અભ્યાસ કરતો શ્રલોક આનંદ કુમાર નામનો 9 વર્ષનો બાળક રમતા રમતા અચાનક સોઈ ગળી ગયો હતો, જેના કારણે બાળકને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થતાં પરિવારજનો તાત્કાલિક સારવાર માટે પાટણ સ્થિત ડો. હિતેશભાઈ પંચીવાલાની હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। હોસ્પિટલમાં બાળકનો એક્સ-રે કરવામાં આવતા પેટમાં સોઈ હોવાની પુષ્ટિ થઈ હતી। ત્યારબાદ ડો. હિતેશભાઈ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી અત્યંત સિફ્તપૂર્વક બાળકના પેટમાંથી સોઈ બહાર કાઢી હતી। સફળ સારવાર બાદ બાળકને માત્ર 1 કલાકમાં જ રજા આપવામાં આવી હતી। બાળકના પરિવારજનોએ સમયસર અને સફળ સારવાર બદલ ડોક્ટર હિતેશભાઈ પંચીવાલા તથા હોસ્પિટલના સમગ્ર સ્ટાફ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ડોક્ટર હિતેશભાઈ પંચીવાલાએ જણાવ્યું હતું કે નાના બાળકો રમતા સમયે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે, કારણ કે ધારદાર વસ્તુઓ આંતરડામાં ફસાઈ જાય તો પંચર થવાની શક્યતા રહેતી હોય છે અને ક્યારેક મેજર ઓપરેશન કરવાની પણ જરૂર પડી શકે છે। તેમણે બાળકોની સુરક્ષા બાબતે વાલીઓને સચેત રહેવા અપીલ કરી હતી। અમારો ભાણિયો હતો, એનું નામ શ્લોક આનંદ કુમાર છે, એ ખીમાણા રહે છે અને રમતા રમતા સોય ગળી ગયો હતો એટલે અમે પાટણ લાવ્યા હિતેશ પંચીવાલાને ત્યાં। એટલે સાહેબે દૂરબીનથી સોય કાઢી અને સાહેબનો ખૂબ ખૂબ આભાર અને કોઈ તકલીફ થઈ નથી સાહેબ। શું નામ છે એનું શ્લોક આનંદ। શ્લોક અને ક્યાં ખીમાણા? કેટલા વર્ષની ઉંમર છે એની 9 વર્ષ। 9 વર્ષ। તો આ શ્લોક છે જે ખીમાણાના વતની છે અને એની ઉંમર 9 વર્ષ છે। એ રમતા રમતા ભૂલથી આ સોય ગળી ગયો, જે ધારદાર વસ્તુ કહેવાય। જે ગળ્યા પછી એને પેટમાં દુખાવો પડતા એનો એક્સરે કરાવ્યો તો એક્સરે જાણવા મળે કે અંદર પેટમાં છે, તો એને અમે દૂરબીન દ્વારા રિમૂવ કરી। તો મારે જાહેર જનતાને જણાવવાનું કે કોઈ બાળક ભૂલથી આવી કોઈ ધારદાર વસ્તુ ગળી જાય તો તાત્કાલિક એને એવા સેન્ટરમાં લઈ જવા જોઈએ કે જે એન્ડોસ્કોપી દ્વારા આપણે એને રિમૂવ કરી શકાય। નહીં તો જો આંતરડામાં પંક્ચર કરે તો એક મોટું ઓપરેશન કરવું પડે, તો આમ આપણે એને ઓપરેશનથી બચાવી શકાય છે। લગભગ અમે કલાકમાં એને રજા આપીશું અને કમ્પ્લીટ છે અત્યારે। ચલો।